હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ઘણા બધા પ્રકારના અનસિમેન્ટેડ અને સિમેન્ટેડ સ્ટેમ અને કપ હોય છે, તેમજ ઘણા બધા પ્રકારના હેડ્સ હોય છે. આ મેટલનું હેડ છે જે દેખાય સ્ટીલ જેવું પણ ક્રોબાટ અને ક્રોમિયમનું બનેલું હોય છે, જેનો ઓછો યુઝ કરવામાં આવે છે કારણ કે મેટલનું હેડ જલ્દી ઘસાઈ જાય છે, જેથી ઇમ્પ્લાન્ટની લાઈફ ઓછી થાય છે અને ભવિષ્યમાં ફરી સર્જરી કરવાની જરૂર પડી શકે છે. અને આ સિરામિકનું હેડ છે જે સિરામિકથી જ બનેલું હોય છે, જેને સૌથી સારું માનવામાં આવે છે અને સૌથી વધારે યુઝ કરવામાં આવે છે કારણ કે તેનું આયુષ્ય ઘણું જ લાંબુ હોય છે. અને મારી પ્રેક્ટિસમાં મોસ્ટલી હું આ જ હેડ યુઝ કરું છું. અને આ એક સિમેન્ટેડ સ્ટેમ છે જેની સરફેસ એકદમ સ્મૂથ હોય છે અને જે મોટી ઉંમરના દર્દીઓમાં યુઝ કરવામાં આવે છે અને આને હાડકા સાથે સિમેન્ટથી ચોંટાડવામાં આવે છે. અને આ એક અનસિમેન્ટેડ સ્ટેમ છે જેમાં હાઇડ્રોક્સી એપેટાઇટનું કોટિંગ હોય છે જે હાડકા સાથે ચોંટે છે અને જેમાં સિમેન્ટની જરૂર પડતી નથી. અને મોસ્ટલી આવા જ પ્રકારના સ્ટેમ આજકાલ યુઝ કરવામાં આવે છે. આનું જ એક ટાઈપ છે જે અલગ ડિઝાઇન સાથે કોલર સાથે આવે છે. અને આ એક રિવિઝન સ્ટેમ છે જેમાં પણ હાઇડ્રોક્સી એપેટાઇટનું કોટિંગ હોય છે અને જે લાંબો હોય છે. અને આ સ્ટેમ રિવિઝન સર્જરી એટલે કે ફરી વખત હિપ રિપ્લેસમેન્ટ કરતી વખતે યુઝ કરવામાં આવે છે. અને આ એક અનસિમેન્ટેડ એસિટાબ્યુલર કપ છે કે જે પણ હાડકા સાથે ડાયરેક્ટલી ચોંટે છે. હિપ રિપ્લેસમેન્ટ સર્જરી દરમિયાન પહેલાં આ કપને ફિટ કરવામાં આવે છે, તેના ઉપર આ હાઈલી ક્રોસલિંક પોલી તેને ફિટ કરવામાં આવે છે. પછી આ હેડ છે તેને સ્ટેમ્પ સાથે ફિટ કરવામાં આવે છે અને આ સ્ટેમ્પ અને કપ આવી રીતે ફિટ થાય છે. આ આપણું હિપ રિપ્લેસમેન્ટ સર્જરી છે.